ટુ માય યુટ્યુબ ફેમિલી જલિયાન કોચિંગમાં સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની બોર્ડની એક્ઝામ ટૂંક સમયમાં જ લેવાની છે। હવે તમે તૈયારીના એન્ડમાં જ છો। હવે એન્ડ ટિપ્સ જ લેવાની હોય તો વિદ્યાર્થી મિત્રો, તમને ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં કામ આવી શકે એવો મોસ્ટ આઈએમપી ટોપિક લઈને આવી છું। નિયત સંબંધના ચેપ્ટરનો આઈએમપી ટોપિક કહી શકાય એવો 100% એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે। અને વિદ્યાર્થી મિત્રો, આવા ટોપિકમાં 99% વિદ્યાર્થીઓ ખૂબ જ ભૂલ કરતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને હેલ્પફુલ થઈ શકે એવો હું દાખલો લઈને આવી છું। હમણાં જ સેકન્ડ એક્ઝામ લેવાઈ ગઈ છે। સેકન્ડ એક્ઝામના દાખલા નંબર 44ને આજે આપણે સમજશું। BYX બરાબર 0.8 હોય તો નીચેના સંજોગો માટે તમારે BVU શોધવાનું છે। પહેલો સંજોગ એમ છે કે u બરાબર x-105, v બરાબર y-90। વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવી દઉં કે નિયત સંબંધાંકના બે ગુણધર્મ છે। એક છે ઉગમ બિંદુ પરિવર્તન અને એક છે સ્કેલ પરિવર્તન। સ્કેલ પરિવર્તનને માપનું પરિવર્તન પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ઉગમ બિંદુ પરિવર્તન એટલે શું? તો કોઈપણ મૂળ સંખ્યા અથવા કોઈપણ મૂળ ચલને કોઈપણ નિશ્ચિત સંખ્યામાં ઉમેરવું અથવા બાદ કરવું। શું કીધું મેં તમને? કોઈપણ મૂળ સંખ્યામાં કોઈપણ નિશ્ચિત સંખ્યાને ઉમેરવી કે બાદ કરવી તેને કહેવામાં આવે છે ઉગમ બિંદુ પરિવર્તન। હવે સ્કેલ પરિવર્તન એટલે શું? તો કોઈપણ મૂળ સંખ્યા કે મૂળ ચલને નિશ્ચિત સંખ્યા વડે ભાગવી કે ગુણવી તેને સ્કેલ પરિવર્તન કહેવામાં આવે છે। ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે ઉગમ બિંદુ પરિવર્તન કોને કહેવાય અને સ્કેલ પરિવર્તન કોને કહેવાય। તો જરૂરથી વિદ્યાર્થી મિત્રો આને નોટ ડાઉન કરી લેજો। ધોરણ 11માં પણ આ લાઈન ખૂબ જ ઉપયોગી છે। તો 11મા ધોરણના વિદ્યાર્થીઓ પણ આ વિડીયો જોજો, તમને 12માં પણ હેલ્પફુલ થઈ રહેશે। હવે યાદ રાખવાનું, નિયત સંબંધાંકનો ગુણધર્મ શું છે? તો નિયત સંબંધાંક ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે, એટલે એની અસર એના ઉપર કોઈ નથી થતી, પણ સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી। હવે આપણે પહેલો સંજોગ જોઈએ। પહેલા સંજોગમાં u x-105, v બરાબર y-90। આજે 105 અને 90 માઇનસ કર્યા છે ને એને ઉગમ બિંદુ પરિવર્તન કહેવાય। તો પહેલા પોઈન્ટમાં a બરાબર 105, b બરાબર 90। તેથી આપણે લખવાનું કે નિયત સંબંધાંક ઉગમ બિંદુ પરિવર્તનથી સ્વતંત્ર છે અને સ્કેલ પરિવર્તનથી સ્વતંત્ર નથી। આમાં CY અને CX એક આપેલા છે। જ્યારે CY અને CX એક આપેલા હોય એટલે કાંઈ આપેલું ના હોય ત્યારે BYX બરાબર BVU થાય। હવે બીજો સંજોગ લેશું। u બરાબર x-1400 ભાગ્યા 100, v બરાબર y-750 ભાગ્યા 50। અહીંયા CX આપણાને આપેલ છે 100, CY આપણાને આપેલ છે 50। હવે આપણે સૂત્ર લખવાનું। આ સૂત્રમાં 99% વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, તો જરૂરથી સૂત્ર નોટ ડાઉન કરી લેજો। અત્યારથી જ સૂત્રની નાની બુક બનાવવાનું રાખો। તો BYX બરાબર BVU ગુણ્યા CY ભાગ્યા CX। BYX આપણાને આપેલ છે 0.8 બરાબર BVU શોધવાનું। CY તમને આપેલ છે 50 અને CX આપેલ છે 100। એનું સાદું રૂપ આપશું તો 0.8 ગુણ્યા 100 ભાગ્યા 50 બરાબર BYX। તેથી BYX 0.8 ગુણ્યા 100 ભાગ્યા 50 બરાબર BVU, કેમ કે આપણને BYX તો 0.8 આપેલ જ હતા, એટલે BVU બરાબર સાદું રૂપ આપશું તો 1.6। હવે ત્રીજો ટોપિક છે u બરાબર 10 કૌંસમાં x-4.6, v બરાબર y-75। હવે અહીંયા કને 10 ગુણાકારમાં છે। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યા ભાગાકારમાં હોય ને તો ડાયરેક્ટ લઈ લેવાની, પણ ગુણાકારમાં હોય ને તો એનું વ્યસ્ત કરી દેવાનું। 10 ગુણાકારમાં છે, 10નું વ્યસ્ત કરીએ એટલે CX શું થઈ જશે? 1/10। સિવાય કાંઈ આપેલ નથી એટલે 1 આપેલ છે। હવે સૂત્ર લગાવશું। BYX બરાબર BVU ગુણ્યા CY ભાગ્યા CX। BYX આપણાને 0.8 આપેલ છે, BVU શોધવાનું છે। CY આપણાને 1/10 આપેલ છે અને CX આપણાને 1 આપેલ
CY આપણાને 1 આપેલ છે અને CX આપણાને 1/10 આપેલ છે. એનું સાદુરૂપ આપી 1/10 ભાગાકારમાં હતું, બરાબરની આ બાજુ આવશે તો ગુણાકારમાં જશે. 0.8 ગુણ્યા 1/10 બરાબર BVU. તેથી BVU બરાબર 0.08. વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ બોક્સમાં તમારે ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં કાંઈ પણ નવા ટોપિક શીખવા હોય, કન્ફ્યુઝન હોય, જૂનામાં પણ કાંઈ કન્ફ્યુઝન હોય તો જરૂરથી મને જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.